ભાઈ અમે ગેમમાં પૈસા હારી ગયા, ભૂલ થઈ ગઈ છે, પણ હવે આને રિકવરી પણ નથી થતા અને ફેમિલીમાં કોઈને કઈ પણ નથી શકતા અને એટલા બધા પૈસા હારી ગયા છે, તો હવે જીવન ટૂંકાવવાનું મન થાય છે. તો એ બધાને મારું એક જ કહેવાનું છે કે તમે જેટલા પૈસા હાર્યા છો એના કરતા કિંમતી તમારું જીવન છે. એટલે જીવન ટૂંકાવાનો પહેલા તો વિચાર જ ન કરો. એ વિચાર તમને આવે તો ઉખેડીને ફેંકી દો અને કંઈ પણ પોઝિટિવ વિચારો કે કંઈ પણ સોલ્યુશન ગોતો. પણ આનું સોલ્યુશન આ તો નથી કે તમે પૈસા હારી ગયા છો તો તમારું જીવન ટૂંકાવી દો. કારણ કે તમે ગમે એટલા પૈસા હાર્યા હોય ને ગમે એટલા પૈસાની જે કિંમત હોય એના કરતા કિંમતી તમારું જીવન છે. એટલે ખાસ તમે પોઝિટિવ વિચારો, નેગેટિવ નો વિચારો. જે ભૂલ થઈ ગઈ અને ખાસ જેને પણ એવી લાલચ છે કે હું કાયમના 200 રૂપિયા કમાઈ લઉં અથવા તો 500 રૂપિયા કમાઈ લઉં, શરૂઆત અવાથી જ થાય છે કે અમે વાપેણું કાઢી લઈએ. તો એ વાપેણું કાંઈ નહીં કરવાનું નથી. તમે તમારા પૈસા જવાના જ છે, ગેરંટીથી તમારા પૈસા જવાના છે. એટલે તમારે કાંઈ એવા વેમમાં ન રહેવું કે અમે કાયમના પૈસા બનાવી લઈએ. લાસ્ટમાં તો તમને લોસમાં જ મૂકી દે અને તમારા પૈસા જાહે જ મિત્રો. એટલે ખાસ આવી કાંઈ લાલચમાં પડવું નહીં કે અમે જલ્દી પૈસા જીતી લઈએ, જલ્દી લાખોપતિ થઈ જાય, કરોડોપતિ થઈ જાય. આમાં ક્યાંય પૈસા નથી. અને ખાસ મેન ધ્યાન ઈ રાખવું કે તમે પૈસા હારી ગયા હોય પછી ખાસ પોઝિટિવ રહેવું, નેગેટિવ નો રહેવું. કારણ કે હારી ગયા એ તો હારી ગયા, પણ તમારું જીવન ટૂંકાવાનું કોઈ દી ન વિચારવું. કારણ કે જેટલા પૈસા તમે હાર્યા હોય ને એના કરતા કિંમતી તમારું જીવન છે. એટલે પોઝિટિવ વિચારો મિત્રો.